વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સપ્તમઃ પાઠઃ સંખ્યાને ચિત્રવાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથા વસ્તુને સમજીએ. અહો રમેશ, કુત્ર ગચ્છતિ? અરે રમેશ, ક્યાં જાય છે? આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું. અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ? તારે શું ખરીદવું છે? અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, હું ફળો ખરીદવા માંગુ છું. પશ્યત, તત્રૈવ ફલવિપણિમ અસ્તિ, ચલતુ. જો, ત્યાં ફળોની દુકાન છે, ચાલ. પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ? ભાઈ, કેરીઓની શું કિંમત છે? 50 રૂપિયા, 10 ફલાની, 50 રૂપિયાના 10 ફળો. દ્વાદશ કદલીફલાનામ 12 કેળાની? 16 રૂપિયા, 16 રૂપિયા. ચતુર્ણામ નારંગફલાનામ 4 સંતરાની? 20 રૂપિયા, 20 રૂપિયા. તર્હિ મહ્યમ 30 કદલીફલાની દદાતુ, તો મને 30 કેળા આપો. મહ્યમ દ્વાદશ નારંગફલાની દદાતુ, મને 12 સંતરા આપો. કિયત મૂલ્યમ, કેટલા રૂપિયા થયા? કદલીફલાનામ 40, નારંગફલાનામ 60, કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. 70 રૂપ્યકાણિ સ્વીકરોતુ, 100 રૂપિયા લો. ભવતુ, ભલે. પાઠ સમાપ્ત.